તો ફાઇનલી ગાઈઝ આપણે ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે તો ઓફિસે જવાનું છે કારણ કે આપણે ડાયમંડમાં કામ કરી છીએ અને એનો ટાઈમ જ છે કે આપણે 8 વાગે ઓફિસે ભૂલી જવાનું અને સવારે વહેલા તૈયાર થઈને ઓફિસે જવું પડે છે. કાકા જોવો મારો ફાઇનલી આપણે આપણી ઓફિસે ભૂલી ગયા છીએ. આપણી ઓફિસ ગીતાંજલિ પોદાર માર્કેટની પાસે આવી છે અને આ આપણો ગેટ છે. મિત્રો કેમ છો મજામાં? અમારી આજુબાજુ તમારું સ્વાગત છે. આપણે ડે પહેલો છે મોક્ષ કરવાનો પણ આજે થોડોક પ્રોબ્લેમ આવી ગયો એટલે મેનેજરે અમારા આવતા વેતન પર જમા કરી લીધા એટલે વિડીયો કાંઈ વિડીયો નથી કોઈ ગઈ ત્યારે આમ તેમ કરીને મોબાઈલ લઈ લીધો છે એટલે થોડોક ટાઈમ છે લઈ લીધો છે મોબાઈલ અને વિડીયો ઉતારવા બહાર આવી ગયા છીએ. 8 કલાક આપણે કામ કરવાનું છે પછી આપણે રજા થઈ જાય એટલે થોડોક આપણે પાર્કિંગમાં ગયા. તો મિત્રો ફિલહાલ આપણે થોડોક તમને પાર્કિંગનો વ્યૂ દેખાડી દઈએ. તો આવું અમારા ઓફિસની નીચે પાર્કિંગ છે અને આ 5 માળનું બિલ્ડિંગ આવડું મોટું છે અને આવડું મોટું પાર્કિંગ છે. આમાં ગાડીઓ તો ઘણી બધી છે અને આ બાજુ પણ જો મોટી જબર બિલ્ડિંગ છે અમારા ઓફિસની પાછળ અને આ અમારું પાર્કિંગ છે. તો 1.5 કલાક કામ કર્યા પછી અમે અમારા ઓફિસે મળીએ. તો જો ગાઈડ ફાઇનલી અમારે ઓફિસે રજા પડી ગઈ છે અને આ અમારું પાર્કિંગ વ્યૂઝ અને આ અમારું આવડું મોટું બિલ્ડિંગ. હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ ને અત્યારે આ રસ્તામાં છીએ પણ જોવો શકો છો કે ટ્રાફિક કદી થયું છે. તો ફાઇનલી આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ ને અત્યારે આ રસ્તામાં છીએ પણ જોવો શકો છો કે ટ્રાફિક કદી થયું છે. જોજો કે બધો બાંપ આવે છે. આખો ગાયકા ઘરે પુગાડો મને. હળવે અહીંથી તો વળવાનું છે આપણે. સર્કલ આપણે થોડા મિનિટમાં ઘરે પૂગી જાઉં. કેમ બોલાની બબન? 5 મિનિટમાં તમે જ્યાં પુગાડો ત્યાં 5 મિનિટમાં ઘરે પુગાડી દો. ભાઈ બન જોજે. પૂણા પાટિયા ના જાવ ગાયત્રીમાં પુગાડી દો ખાલી. બબનની ડ્રાઇવિંગ જોઈને તો મને બીક લાગે. ધીરે આકો ભાઈ, ધીરે આકો. ઘરે પૂગવાનું છે હો. હા આવી ગયા આપણે મારુતિ શોપ ગાયત્રી. જાવજો. અત્યારમાં ટ્રાફિક એટલું છે કારણ કે હીરાવાળા જો ભરાવી દીધી. અત્યારમાં ટ્રાફિક એટલું છે. 8 વાગે હીરાવાળા બધા છૂટે એટલે ટ્રાફિક તો હોય જ તે. નાઇટવાળા ને દિવસવાળા બે છૂટે કરે.